સુરક્ષા, માનવ સંશોધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2025-26નું રૂપિયા 3,70,250 કરોડનો ગ્રીન ગ્રોથ પર આધારિત રૂપિયા 3,70,250 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, પ્રથમ શ્રમ સામાજિક સુરક્ષા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,807 કરોડની જોગવાઈ. સમાજના તમામ વંચિત સમુદાયના જીવનમાં દરેક તબક્કાએ આવરી લેતા બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા અમારી સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 42 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે રૂપિયા 717 કરોડની જોગવાઈ. પીએમ યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે રૂપિયા 520 કરોડની જોગવાઈ. વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે 15 લાખની લોન 4% દરે આપવામાં આવે છે, જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 100 કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડની જોગવાઈ. સામાજિક ઉત્કર્ષ, દિવ્યાંગોને ધોવાના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ છે. વનબંધુ કલ્યાણ યોજના 2 અંતર્ગત વર્ષ 2021-22માં આગામી 5 વર્ષ માટે 1 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત માર્ચ 2025ના અંત સુધીમાં 69,882 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે અને આ વર્ષે અંદાજિત 30,121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મને જણાવતા આનંદ થાય છે કે આ ફાળવણી સાથે આપણે 1 લાખ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કર્યું છે. શૈક્ષણિક ઉત્કર્ષ, સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરેસી સ્કૂલના બાંધકામ માટે રૂપિયા 912 કરોડની જોગવાઈ. અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 755 કરોડની જોગવાઈ. દૂધ સંજીવની યોજના માટે રૂપિયા 233 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરેચરી રેસિડેન્શિયલ સ્કૂલ, 2 સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળા